હું વાત કરે તું નવી ગાડી લઈ આવ્યો? હા ભાઈ હા, કાંઈ નથી ભાઈ, આ ખાલી ખોટા બધા. હા તને કહું, હા એને એમ હોય ને ભાઈ, એનો ભાઈ એને બાળવા હાટું થઈ. આ બધા પેતરા ભાઈ હવે નથી નવા. હારું હાલ મૂક. હા જીતુ, કોનો ફોન હતો? રાજ ગાડી લેવો નવી. જીતુ, એ તો સારું જ કહેવાય ને કે આપણો ભાઈ એને ગાડી લાવ્યો. બસ હો, હું એને મારો ભાઈ માનતો નથી. અને રહી વાત ભાઈની, તો એ મારા કાકાનો છોકરો છે, મારો હગો ભાઈ નથી. અને આ જે દિવસથી આ જમીનમાં ખોવડામાં બધી મિલકતમાં ભાગ પાડ્યા ને, તે દિવસથી મારે ને એને કોઈ સંબંધ નથી. અરે આપણા બાપ દાદા વર્ષોના વર્ષો ભેગા રહ્યા, કોઈ દિવસ નોખા થવાની વાત નથી કરી. અને આ કાલ સવારનું ઉઠેલું, હા નોખું થઈ ગયું. અને એ તે મિલકતમાં બધે ભાગ લઈ અને હવે પાછો દેખાડા કરે ગાડીઓ લઈ લઈને. જીતુ, શાંત થઈ જાવ ને. આવી રીતના લોહી ઉકળતું રાખશો એ તો કેમ મેળ આવે? હવે કાકાનો દીકરો હોય કે સગો ભાઈ હોય, કહેવાય તો તમારું જ લોહી ને બધું. બસ હો, હવે આ ખોટા વખાણ કરવાનું રહેવા દે. આ મને એ નથી ખબર પડતી કે તું મારી બાજુ છો કે એની બાજુ. જુઓ, જ્યારે હોય ત્યારે પડકું લઈને ઊભી હોય. એવું નથી. આ ઘરમાં જ્યારે હું લગ્ન કરીને આવીને, તો તમારે એક સાથે લગ્ન નથી કર્યા, પણ કુટુંબની જવાબદારી સાથે પણ લગ્ન કર્યા છે. એટલે એવું ન હોય કે આપણે આપણા ઘરનું જ વિચારે, આપણા કુટુંબી ભાઈઓનું, કુટુંબીજનોનું પણ વિચારવું પડે ને, પરિવારની સાથે રહીને જીવવું પડે છે. હવે તારું ભાષણ બંધ કરીશ તું? આ હું ક્યારની મંડાણી છો? કુટુંબ પરિવાર, આ મેં તને પહેલાંય કીધું ને, અત્યારે કહું છું કે એની સાથે મારે કોઈ લેવા દેવા નથી. એ મારા માટે મરી ગયો છે. જીતુ, આ શું બોલો છો? આજે નહીં તો કાલે સગા ભાઈઓ હોય કે કુટુંબના ભાઈઓ હોય, ગમે ત્યારે ભેગા તો થવાના જ છે ને. ક્યારેય નહીં થાવ. હારા કામે તો નહીં થાવ, પણ મોડા કામે હું એના ઘેર નહીં જાઉં. જીતુ, આ બધી કહેવાની વાત છે. સમય જતા તમારે બદલાવવું પડે. અરે બદલાય મારા દુશ્મન, હું શું કામ બદલાવ? પણ આ કુરુક્ષેત્રનું મેદાન નથી જીતુ, આ પરિવાર છે. જે હોય તે, પણ રાજ સાથે મારે કોઈ સંબંધ નથી. આ કાન ખોલીને સાંભળી લેજે. હદ છે. તમને કેટલું સમજાવું છું કે આજે નહીં તો કાલે કુટુંબ અને સમાજ જ આપણને કામ આવશે. અરે જો એને સમાજની ને કુટુંબની પડી હોત ને, તો આજે નોખો ન થયો હોત. હા, આપણા દાદા આટલા વરસ ભેળા રહ્યા, કાકા ને બાપા બે. હા, કોઈ દિવસ એને કોઈ દી વિચાર નહીં આવ્યો હોય કે હાલ ભાઈ આપણે નોખા થઈ જાય. અને આ કાલ સવારનું ઉઠેલું આ બાયડીની સડામણીથી નોખું થઈ ગયું. તમે એની ઘરને શું કામ વાંક કાઢો છો? એમ જ હોય, આ બધું એવું જ હોય. આ સડામણી હોય. બાકી આ આપણા કુટુંબમાં કોઈને એવો વસાર ન થયો કે આ માલ મિલકત ને ભાગમાં મકાન મકાન બધું નોખું કરીને નોખા થઈ જાય. આ થઈ ગયો નોખો. અરે નોખો થયો તો થયો, હવે ગામ ગધેડો કરવાની શું જરૂર છે? ફોર વ્હીલું લઈ લઈને ગામને બતાવવાની શું જરૂર છે? એ તો તમારા મગજનો વિચાર છે, એના મનમાં પણ એવું કાંઈ નહીં હોય. અને તમે આ બધું વિચારીને બેઠા છો ને, ખોટું મગજ ગરમ કરો છો. હવે છોડો ને, કોઈ બીજો વિચાર લાવો મગજમાં. ભગવાનના મંદિરે જાઓ, ભોળાનાથના મંદિર દર્શન કરી આવો. બસ કર. હવે તારું કામ પત્યું હોય ને આ ભાષણ દેવાનું, તો જાઓ ઘરના કામ કરો. ઊભા થાવ. ક્યાં જાય છે? હા, કાંઈ નહીં, થોડુંક કામ છે ને, તે બહાર જાઉં છું. બહાર જાઉં છું? આ ઓફિસે નથી જવાનું? અરે ઓફિસે જ જાઉં છું મોટા ભાઈ. તો કાં ટિફિન બિફિન વગરનો? એમાં એવું છે ને કે અત્યારે આપણી ઓફિસે નથી જતો, આ રાજભાઈની ઓફિસે જાઉં છું. હું બોલ્યો તું? રાજની ઓફિસે? હા. ના નથી પાડી તને? 1000 વખત તમારા નાક વાઢ્યા છે. તું તો હું પણ આ ઘરનો કોઈ પણ વ્યક્તિ આ રાજના ઘરનો ઉમરો નહીં ચડે. મોટા ભાઈ એમ એમાં છતાંય તમને લોકોને અકલ નથી પડી? હે? મોટા ભાઈ ઈ ક્યાં કોક છે, આપણા કાકાનો દીકરો તો છે.
જો અત્યાર સુધી કાકાનો દીકરો હતો, આ જ્યારથી ભાગ લઈને નોખો થયો છે ને ત્યારથી એની સાથે મારે કોઈ સંબંધ નથી. આ ખબર નથી તને? આખા ગામની વચ્ચે, આખા સમાજની વચ્ચે મારું કેટલું અપમાન કર્યું છે ને. હે, એમાં પણ મોટા ભાઈ તમારો બસ હવે એક પણ શબ્દ નહીં બોલતો. ના પાડીને તને રાજના ઘરનો ઉમરો ચડવા નથી ક્યારે. મોટા ભાઈ આ ખોટું કહેવાય હો, એ આપણો પરિવાર છે. અચ્છા, એટલે હા શું ખોટું આ બધું હવે તું મને શીખવીશ? હે, એ ના ભૂલતો કે હું તારો મોટો ભાઈ છું અને આ ઘરમાં હું કહું ને એટલું થવું જોઈએ. હા, પણ તમે જરીક વિચાર તો કરો. જો મને ખબર છે કે તમને એ નથી ગમતા, પણ હું એમ કહું છું કે આવું ને આવું રાખશું ને તો દુશ્મની વધશે. એ કરતાં હું એમ કહું છું કે આપણે સમાધાન કરી નાખો ને. અરે વધે તો વધવા દે ને દુશ્મની, મારે તો વધારવી જ છે. આ કેટલીક દુશ્મની વધે છે ને એ મારે જોવું છે. અને રાજને હું હખે જીવવા નહીં દઉં. એવું ન કરાય મોટા ભાઈ, માફ કરજો. હું નાનો છું પણ બોલું છું. પણ તમે જ્યારે એકલા બેઠા હોય ને તો વિચાર કરજો કે જ્યારે પણ કાંઈ કષ્ટી આવશે ને ત્યારે એ જ આવીને ઊભા રહે. એ આવીને ઊભો રહે ને તો મારે એની મદદની જરૂર નથી, મારે એનું કંઈ કામ નથી. હું મરવાનું પસંદ કરીશ પણ એની મદદ નહીં લઉં. સમજાઈ ગયું? એટલે ક્યાંય જવાની જરૂર નથી. આ ટિફિનનું ડબલું ઉપાડ અને જાનો માનો ઓફિસ વેળો થા. મોટા ભાઈ એમ કરો, મને મારે ખાસ કામ છે અને આમાં આપણા ફાયદાની જ વાત છે. એ આપણું કાંઈ ખરાબ નથી વિચારતા, હું તમને કહું છું. મારે એનો કોઈ ફાયદો જોતો નથી. આ મેં તને કહી દીધું ને કે ત્યાં નથી જવાનું એટલે નથી જવાનું. હા, મારા માટે એ હંમેશા માટે મરી ગયો છે ને આજ પછી આ ઘરમાં રાજનું નામય ન આવવું જોઈએ. એમ કરો મને તમે જુઓ, મારી વાત સાંભળો તમે. હા, મને ખબર છે કે એમના નામનું તમારામાં ઝેર છે, પણ ઝેર ક્યાં સુધી રહે? આખી જિંદગી આ ઝેર રહેશે. કારણ કે એણે મારું જે અપમાન કર્યું છે ને એ આખી જિંદગી મારાથી નહીં ભૂલાય. અરે મોટા ભાઈ, એક વાત કહું, આપણે આ ધરતી ઉપર આવ્યા છે ને તો હું એમ માનું છું કે બધું સહન કરવા આવ્યા છે. વાહ, આમાં માન ને અપમાન ને એટલે આ બધું હવે તું મને શિખામણ આપીશ? હે, આ તારા અજ્ઞાનના પોટલા બધા મારી સામે ખોલીશ? નાનો છે હજી તું, એ ના ભૂલતો. કાંઈ વાંધો નહીં, હું તમે કહો એમ કરે. બીજું હું પણ આજે એકવાર મળવાનું છે તો નથી મળવાનું. ના પડે ને તને? નથી મળવાનું એટલે નથી મળવાનું. જા, ટિફિનનું ડબલું ઉપાડ ઘરમાંથી અને સીધો ઓફિસ ભેળો થા. જા. મેં અત્યારે વધારે બસ ખાધું છે ને એટલે ટિફિનની જરૂર નથી. હા, બોલો બોલો. હા, તો કંઈ વાંધો નહીં, કરી નાખીએ. અમે શું મૂંઝાઈ ગયા? હા હા, બસ ચાલ્યા કરે છે. જો અત્યારે તો થોડુંક તેજી મંદી જેવું છે, થોડું થોડું ધીમે ધીમે ચાલે છે. હા હા, કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો. મળીએ પછી શાંતિથી. હા, એ સારું, ચલો બાય. ફ્રી થઈ ગઈ લાગે કામમાંથી. મને એ ખબર નથી પડતી કે આ ઝૂલો નખાયો કોણે છે આપણા ઘરમાં. લે, આ ઝૂલો તો પપ્પાએ મગાવ્યો હતો ને. પપ્પા અહીંયા કહેવાય આરામથી બેસતા અને હિંચકા ખાતા. તો મને પણ ઘણી વાર એમ થાય કે હું ફ્રી હોઉં ને તો આ ઝૂલે આવીને બેસું. ઘણી વાર નહીં, રોજ. હા હા, ઘરે આવો એટલે તમને એવું જ મન થાય કે આ ઝૂલે આવીને બેસું. એ ઘરમાં તમે એકલા જ રહો છો. ભગવાને તમને ઘરવાળી તો કંઈ આપી છે જ નહીં. નહીં, હવે આ ઝૂલો અને ઘરવાળી વચ્ચે ક્યાંથી વાત આવી? આખો દિવસ કામમાં, આખો દિવસ તો માણસ ઘરે હોય ને, ઘરે ત્યારે એમની પત્નીની પાસે રહે, ઝૂલાની પાસે ના બેસે. એક કામ કરજો, રાતે તમે હુવાય ઝૂલ્યા ઉતારે જો અહીંયા. કેવી વાતો કરે છે આ! રાતે થોડું શું અહીંયા હું? રાતે તો તારી સાથે બેડરૂમમાં શું ને વાત કરે છે? ના ના, મારે થોડું હુવાય. હા, જેની હારે બેસતા હોય, જ્યાં ટાઈમ કાઢતા હોય એ જ વસ્તુ પાસે સુવા જવાય. એ બુદ્ધિની બારદાન. તમે
અરે પણ તું શું કામ આવી વાત કરે છે? માણસ શાંતિથી બેઠો હોય, ફ્રી હોય, જો હિંચકા ખાતો તો શું થઈ ગયું? ચૂલો જ કઢાવી નાખવો છે મારે હવે. એ ચૂલો કઢાવવાની વાત નહીં કરતી હો, આ પપ્પાની યાદી છે. અને એટલે કે ચૂલો મારે બેડરૂમમાં ફિટ કરાવી દેવો છે. હા, એ આઈડિયા સારો છે, પણ બેડરૂમમાં ક્યાં જગ્યા છે? એક બેડ જ સમાય એટલી જગ્યા થોડીક છે. તારો ડ્રેસિંગ કાચ પડ્યો છે, ક્યાં જગ્યા છે? ત્યાં નથી મૂકવા, અહીંયા ભલે રહ્યો. અહીંયા બેસવાની મજા આવે ક્યારે ક્યારે. પણ ભૂલ કરી પપ્પાએ ને એને બધાએ. ચૂલાને લગ્ન કરાવ્યો હોત તો સારું હતું. મારી હારે ખોટા કરાવ્યા લગ્ન. તું આજે આવી વાતો કેમ કરે છે? હે? તો શું કરું? રવિવારનો દિવસ છે, મને એવું હતું કે નહીં હમણાં રાજ આવશે. જીગુ શું કરે છે? ચાલ ને જીગુ આપણે કંઈ ફરવા જઈએ, ચાલ ને જીગુ આપણે આમ કરીએ. આ તો ઉલટાનું. જવાનું જ છે, ફરવા બપોર પછી જવાનું જ છે, પણ અત્યારે તું કામ કરતી હતી ને એટલે મેં કહ્યું કે કામ પતાવી લઈ પછી જઈએ આપણે. જવાનું છે. તમારું હગું કલાકથી નવરી થઈ ગઈ છું. કલાકથી હોલમાં મોબાઈલ લઈને બેઠી હતી સોફા ઉપર. હમણાં રાજ આવશે અને મને કહેશે જીગુ તું ફ્રી થઈ ગઈ તો ચાલ થોડી વાર આપણે બેસીએ, મીઠી મીઠી બે વાતો કરીએ. પણ નહીં, સવારના જ્યારથી ઉઠે ચા પાણી કરીને ઝૂલે આવીને બેઠા અત્યારે 11:30 થયા છે. 9 વાગ્યાની વાત છે, ચૂલા ઉપર બેઠા એને. હા, એક કામ કર, જવા દે વાતને. બોલ, આપણે છોડો મારો હાથ. અરે લાયસન્સ છે મારી પાસે. છોડો એટલે ના ના ના, આમ જો ઝૂલાને પકડાય. જવા દે ને વાત. બોલ, ક્યાં જવું છે આપણે? તું ક્યાં ત્યાં ફરવા જઈએ આપણે? ચાલ. મોટા ભાઈને ત્યાં. શું? ચલો ને આપણે મોટા ભાઈને ત્યાં આટો મારી આવીએ. એટલે કે મોટા ભાઈની તબિયત થોડી ખરાબ છે ભલે હોય, તો ભલે હોય મોટા ભાઈની તબિયત ખરાબ. તને કેટલી વાર ના પાડી છે કે એ ઘરના કોઈ પણ વ્યક્તિનું નામ આ ઘરમાં નહીં લેવાનું, તો શું કામ લે છે? હે? કેમ નહીં લેવાનું? એ આપણા પોતાના જ છે. અને આ ઘર કે પેલું ઘર છે તો બધું એક જ ઘર ને. આ ઘર પણ એનું કહેવાય અને એમનું ઘર છે એ ના. પણ આપણું કહેવાય. આ ઘર એમનું ના કહેવાય અને એ ઘર આપણું પણ ના કહેવાય. તને ખબર તો છે કે એણે આપણી સાથે શું કર્યું છે? અને તું શું કહે છે? આપણા છે. આપણા હોય ને એ ક્યારે આપણી સાથે આવું કરે જ નહીં. પહેલાં તો વડીલ છે, વડીલથી ભૂલ થાય ને તો એમને માફ કરી દેવાના હોય, એમને જાકારો ના દેવાનો હોય. અને જો મોટા ભાઈને મને સમાચાર મળ્યા કે થોડા દિવસ પહેલા તાવ આવ્યો હતો એમને. તો ભલે ના આવ્યો, મારે શું લેવા દેવા? હે? મારે શું લેવા દેવા? ભાઈ છે તમારા, ભાઈ હતો. લોહીનો સંબંધ છે, એક હતો. પરિવાર છો વો. હતો, હવે નથી. મારે એને કંઈ લેવા દેવા નથી. તમારા ના કહેવાથી તમારો ભાઈ મટી નહીં જાય અને તમારા હા કહેવાથી એ તમારો ભાઈ પારકો નહીં થઈ જાય. જો મારી વાત સાંભળી લે, તારે બીજી કોઈ વાત કરવી હોય ને તો કર. એ ટોપિક ઉપર વાત કરવા નથી માંગતો મેં તને. ભાઈની પણ અશોકભાઈનો ભાભીનો એમનો શું વાંક છે? પણ તારે શું લેવા દેવા છે એની સાથે? હું ના પાડું છું એટલે વાત પૂરી થઈ ગઈ. હું કેમ કરવાનું છે કે એ કેમ કરવાનું છે તારે? જો મારી વાત જ્યારે સાંભળી. હું પરણીને આવીને ત્યારે ત્યાં જ પરણીને ગઈ હતી અને એ લોકો આ મારે લેવા દેવા છે. તમે મને નતા ઓળખતા. એ જ લોકો લગ્નની વાત લઈને આવ્યા હતા અને એ જ લોકોએ તમારી હારે મારા લગ્ન કરાવ્યા. હા, તો થઈ ગયા ને મારી સાથે લગ્ન. અત્યારે હું તને સાચું છું ને, તારું ધ્યાન રાખું છું ને. અને એ લોકો બે ભાઈઓ છે ને, હા હું માથા ભડકાડું તો બેમાંથી કોઈ લોહી નીકળે એમ નથી. જો મારી વાત સાંભળી લે, આજ પછી બીજી વાર એ ઘરના કોઈ પણ વ્યક્તિનું નામ આ ઘરમાં ના આવવું જોઈએ કે એ ઘરનો કોઈ વ્યક્તિ અહીંયા આવવો પણ ના જોઈએ કે આપણે ત્યાં જવાનું નથી. આ વાત ફાઇનલ. કંઈ નહીં, હું જઈશ ત્યાં. અને તમારું નામ ન સાંભળવું હોય ને તો કાનમાં રૂ ભરાવી દેજો. એ આપણા પોતાના હતા, પોતાના છે ને પોતાના જ રહે. કાંઈ બસ. મને જવાના ના પાડીને એક વાર કે નામ નહીં લેવાનું એટલે નહીં લેવાનું. ભૂલે છે મારી સામે. રવિવારનો દિવસ બગાડી નાખ્યો. મારો હા રાજભાઈ, કેમ છે? સારું છે ને? હા, મારે સારું જ છે તમારા બધાની દયાથી. હા, બોલો, સારું. શું કામ પડ્યું? મારે થોડુંક કામ હતું. હા, એ તો મને ખબર જ હતી કે તમે છે ને કામ વગર તો કોઈ આવો એવા છો નહીં. બોલો, શું કામ હતું? વાત એમ છે કે તમે હા, બોલ ને. હે? મારે ઓલા પ્લોટ વિશે વાત કરવી હતી. પ્લોટ વિશે વાત કરવી હતી એમ ને? હા. તમને લોકોને નાક શરમ જેવું કંઈ છે નહીં? તકે પછી કપાવી નાખ્યું છે? હા, બાપ દાદાની તો બધી ધૂળમાં મેળવી દીધી છે કે હજી બે ભાઈઓને કંઈ બાકી રહી ગયું છે બધું રામકાણી કરવાનું? એવું નથી, પણ એ પ્લોટની જગ્યા જે છે એ તમારો ખાસ મિત્ર હશે ને આપણે જો નરેશભાઈ. જે પણ વાત કરવી હોય ને તે વકીલ મારફતે જ થશે. અને બીજી વાત એ કે તારા મોટા ભાઈના વેણ છે ને મારે સાંભળવાની તેવડ નથી. એ કાંઈ બોલે અને મારો પિત્તો જાય અને ખોટી પછી મગજમારી થાય એટલે તમે જેટલા દૂર રહો ને અમારાથી
એમાં તમારી ને અમારી ભલાઈ છે. સમજાઈ ગયું? એવું નથી. મારી વાત સાંભળો, એ તો તમારા વખાણ કરતા હોય, સમજે? એના મનમાં અત્યારે એવું કાંઈ છે જ નહીં. જાણું છું. એક રાવણ છે તો એક રામ છે. હા, એ તીર મારે અને તું તીર પાછું વાળે. મને બધી ખબર પડે છે કે તમારા બે ભાઈની મિલી ભગત છે આ બધી. પણ જો હું છે ને, હા, તમારી જાળમાં ફસાવ એવો વ્યક્તિ નથી. એટલે તમારે બેએ મારી સાથે કોઈ છેડછાડ કરવાની કે મને તમારી જાળમાં ફસાવવાની કોશિશ કરવાની જરૂર નથી. સમજાઈ ગયું? જો મારી વાત સાંભળો, ક્યાં સુધી તમે આમને આમ કરશો? આપણે એક પરિવાર છવી, તો પરિવાર તરીકે રહેવાય ને. આવી રીતે એકબીજાનું મનમાં ઝેર રાખવાથી શું ફાયદો થાય? મને એનો જવાબ આપો ને તમે. પરિવાર શું કહેવાય તમને ખબર છે? તારા મોટા ભાઈને ખબર છે? હું તો નાનો ભાઈ હતો ને, અને મેં માગીને શું માગ્યું હતું? મિલકતમાં ભાગ. એ તો દરેક ભાઈઓમાં ભાગ પડતા હોય છે. મારા બાપા અને તારા બાપા કાકા સગા ભાઈઓ છે. આપણે કાકા દાના ભાઈઓ છીએ. તો મારો હક હિસ્સો ન લાગે? ભાગ માગીને મેં શું ગુનો કરી નાખ્યો હતો? આખા સમાજની વચ્ચે મને અડધૂત કર્યો. મારી સાથે જેમ તેમ વર્તન કર્યું. શું ગુનો કર્યો હતો મેં? શું ગુનો કર્યો હતો મેં? તમારો કાંઈ વાંક નથી કે એનોય વાંક નથી. હવે એ એમ કહેશે કે મારું એણે અપમાન કર્યું, તમે કહો કે મારું એણે અપમાન કર્યું, તો એ ક્યારે બેસીને આનું સમાધાન લાવી શકો છો ને? સમાધાન ક્યારેય નહીં થાય. અને એ સમયે તું હાજર નહોતો, તું હોસ્ટેલમાં હતો. એટલે તને કંઈ ખબર નથી કે મોટા ભાઈએ મારી પર કેટલા માછલા ધોયા છે. કોઈ સમાજમાં પૂછી લેજે, જો મારી રત્તી પર પણ ભૂલ આવે ને તો બધું જતું કરી દઈશ. મને મિલકત અને મારનો બોહ નહોતો, મારે પરિવાર જ જોતો હતો. પણ નજીવી બાબતમાં આખા સમાજ વચ્ચે મને હલકો કરી નાખ્યો. અને આ વાત હું ક્યારેય ભૂલવાનો નથી. તમે યાદ રાખજો બધા. જો મારી વાત સાંભળો રાજભાઈ, હું નાનો છું, મને ભાન છે કે તમારી સામે મારે વધારે ન બોલાય. પણ તમે એક તો વિચાર કરો, કે આપણે ભલે કાકા દાદાના ભાઈઓ રહ્યા, પણ આમ તો આપણે બધા એક જ છીએ ને? એક છીએ નહીં, એક હતા. હા, એક હતા. હવે તમારે અને મારે કોઈ જાતનો સંબંધ નથી. અને આ વાત તું તારા મોટા ભાઈને કહી દેજે. એટલે બીજી વાર છે ને, મારા ઉંમરે ચડતા પહેલાં 100 વાર વિચાર કરી લેજો. છો મારી વાત સાંભળો તમે. હવે હાલો ના પ્લોટની વાત હતી એટલે આવ્યો તો, પણ કદાચ કાલ બીજું કંઈ કામ હોય ને હું આવું તો? શું જરૂર છે? આમ પણ તારા ભાઈએ કહ્યું જ છે ને કે મારે દુનિયામાં કોઈની જરૂર નથી. પણ એ ભૂલી ગયો છે કે આ દુનિયામાં માણસને ધૂળની પણ જરૂર પડે. આ વાત યાદ રાખવાની. એટલે તારે કાંઈ પણ કામ હોય ને તો બારે પતાવી લેવાનું. મારા ઘરે આવવાની જરૂર નથી. ફરી વાર તું અહીંયા આવીશ ને, તારા ભાઈને ખબર પડશે ને તો એ તને હેરાન કરશે. કારણ કે એને તો નાક શરમ જેવું કંઈ છે નહીં. સાચી વાત છે તમારી. અહીંયા તમે નથી સમજતા, ન્યાય એ નથી સમજતા. હું સમજેલો જ છું. આમાં છે ને બધાય પીચાય છે. આમાં આપણો પરિવાર રહ્યો ને એની વાતું થાય છે ગામમાં. એ તમને સારું લાગે છે? મને જરા પણ સારું નથી લાગતું. પણ હું પણ મજબૂર થઈ ગયો છું. તો જેનું અપમાન થયું હોય ને એને જ ખબર હોય કે કેટલી વિહે હો થાય. એણે અપમાન કર્યું છે તો હું તમને માન આપીશ રાજભાઈ. શું કરીશ એવા માનને જે ભીખમાં મળે? અને એવા માનની મારે જરૂર નથી. અને તારે બીજી વાર કામ હોય ને તો તારી રીતે બતાવજે. અને પ્લોટની વાત કરવી હોય તો વકીલ મારફતે મળો. ચાલ. અરે આવું છું, મંદિરે જ આવું છું. હા ભાભી, પછી કરું છું ફોન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાભી, કેમ છો? જીજ્ઞા, ભગવાન તને 100 વર્ષ નહીં કરે. પણ ભાભી, આ ટચા ક્યાં ના ફૂટ્યા હો? એટલે લાગે છે કે હવે હું તમને વાલી નથી પહેલાં જેટલી. એવું કાંઈ નથી. જે માણસ મનની અંદર અને દિલમાં ઉતરી ગયા હોય ને એ ક્યારેય વાલા દવલા ન હોય, હંમેશા વાલા જ હોય. ભાભી, મોટા ભાઈને સારું છે હવે? સાંભળ્યું હતું કે 2-3 દિવસ પહેલાં એને તાવ આવ્યો હતો. હા જીજ્ઞા, તારા જેઠને હમણાં તબિયત સારી નથી રહેતી.
ખબર નહીં એમને છાતીમાં દુખાવાનો કંઈક પ્રોબ્લેમ થઈ ગયો છે. તો પછી કોઈ સારા એમડીને બતાવો ને ભાભી. ખરેખર જીજ્ઞા, આપણે જે રીતના ઘરના લોકોને સંભાળીને રાખીએ છીએ ને એ રીતના ઘરમાં કોઈને કંઈ તકલીફ પડી હોય તો પણ આપણે એમને તબિયત અંતરનું પૂછીએ છીએ. અને ખબર નથી પડતી કે મારા દેર અને તારા જેઠ બંને ક્યારે એક થશે. આપણે એ લોકોને એક કરવાની કેટલી કોશિશ કરીએ છીએ. જોયું નહીં, હજી તને તબિયતની વાત ખબર પડી ત્યાં તો તે પૂછી પણ લીધું કે મારા જેઠની તબિયત કેવી છે. સમજ નથી પડતી કે એમને કયા ડૉક્ટરને બતાવવું અને ક્યારે સારું થશે. ભાભી સાજા, હા મારા જેઠ અને તમારા દેર વચ્ચે શું ચાલી રહ્યું છે ને એ જ ખબર નથી. જાણે કે આપણા ઘરના કુરુક્ષેત્રનું મેદાન બનાવ્યું છે બંને ભાઈઓએ. કેટલા સમજાવું તમારા દેરને, પણ કોઈ એટલે કોઈ પણ વાત એના મગજમાં નથી ફિટ થતી અત્યારે. ક્યાંથી ફિટ થાય? ભગવાનને એ લોકોને વિચારો જેવા આપ્યા છે. તમારા ઘરમાં કંઈ સારું થાય તો તારા જેઠ ઉગ્ર થઈ જાય છે અને અમારા ઘરમાં કંઈક સારું થાય તો રાજભાઈ. હા બધી ખબર છે મને, પણ આ બે ભાઈઓના મનમાં એવું તો કેવો વેર છે કે એકાબીજાનું મોઢું જોવા પણ તૈયાર નથી. સમજ નથી પડતી અને કોઈ કારણ પણ નથી કહેતા કે શું એવું કારણ છે કે બંને ભાઈઓ આવી રીતના સામે વિરોધી થઈ ગયા છે. જીજ્ઞા, પણ હજી પણ આપણે હિંમત નથી હારવાની. તું જાણે છે ને, સ્ત્રી એક એવી શક્તિ છે કે કોઈ વ્યક્તિને ડૂબાડી પણ શકે છે અને કોઈ ડૂબેલી વ્યક્તિને તારી પણ શકે છે. હા ભાભી, બસ આપણે એ જ કરવાનું છે. બંને ભાઈઓને એક કરવાના છે, ગમે તે સંજોગે, ગમે તે ભોગે. વાત સાચી છે તમારી કે બંને ભાઈઓને એક કરવાના છે, પણ રાજ પાસે મોટા ભાઈનું ખાલી નામ લઉં ને ત્યાં પણ પૂરેપૂરા ગુસ્સે થઈ જાય છે, ગરમ થઈ જાય છે. મારું પણ એટલું અપમાન કરી નાખે, મારા પર પણ બૂમો પાડે, જાણે કે હું કંઈ એની છું જ ને એ રીતે મારી યારે બોલે. અને આજે સવારે તો મને ચોખ્ખા શબ્દમાં કહી દીધું કે મોટા ભાઈનું કે ઘરનાનું કોઈ પણનું નામ ઘરમાં લેવાનું જ નહીં. કાંઈ વાંધો નહીં, એ લોકો કહે છે ને એમ જ કરવાનું, પણ આપણે જે મનમાં વિચાર્યું છે ને એ તો કરીને જ રહેવાનું છે. ભાભી હું તમને એ જ કહું છું કે તમે કંઈ રસ્તો કાઢો નહીં. આ બે ભાઈઓ આ રીતે રહે છે ને આપણું ઘર અલગ અલગ રહે છે ને તો મને જરાય નથી ગમતું. પહેલાં આપણે રહેતા હતા, આપણે કેટલા બધા હળી મળીને શાંતિથી મોજ મસ્તીથી રહેતા હતા, અને અત્યારે તમે આમ અને અમે આમ. એને ચિંતા ન કરને. ઈશ્વર જીવનમાં કોઈ પણ વ્યક્તિના જીવનમાં ક્યારેય ખોટું ન કરી શકે. અને જો કાંઈ ખરાબ થાય ને, અને એ પણ એ સારા માટે જ થતું હોય છે. કદાચ ને ભગવાનનો સંકેત કંઈક સારો હશે અને આજે નહીં તો કાલે ભગવાન એ લોકોનામાં બુદ્ધિ તો એવી આપશે જ. તમે જે અત્યાર સુધી કર્યું અને કરી રહ્યા છીએ ને એ ખોટું કરી રહ્યા છીએ. તો સારું ભાભી, તમારી વાણી ફરે. જો એ ભાઈમાં થોડી પણ બુદ્ધિ આવે ને બંનેમાં તો, બાકી મને નથી લાગતું કે આ બે ભાઈઓ કોઈ પણ વાતને સમજે એવા. આ ચિંગનામ, મને એમ લાગે છે કે તારા જેઠ કંઈ કામથી બહાર નીકળશે એ પહેલાં હું જતી રહું. હા ભાભી તમે જતા રહો, વળી આપણને બંનેને જોશે ને તો ઘરમાં ઝઘડો કરશે. સારું, ધ્યાન રાખજો. તારું ધ્યાન રાખજો ને મારા દેરનું પણ. આ ક્યાં ના તમે બેટા સુનમુન છો. મને એમ લાગે છે કે તમને તમારી પત્ની નથી ગમતી. હવે એની સાથે બેસવું કે વાત કરવી નથી ગમતી. આ હું ગાંડા જેવી વાત કરે છે. હા તો શું થયું? આ તું જવાની હતી ને તારો મમ્મીને ઘેર? જવાની હતી, પણ આજે હજી છે ને બુધવાર થયો છે, આ રવિવારે કથા ને રાંદલ છે તો. હા હું શું કહું છું તને, પણ મારા બાએ કીધું છે કે જમાઈને લેતી આવજે, જમાઈને કંઈ કામે બહાર ન જવા દેતી હતી. હું તને એમ કહું છું કે તું તારા પિયરમાં જાશો આ કે પ્રસંગમાં કે ગમે ત્યાં, હા, તો અશોકની કંઈક વાત આગતી હોતો. પણ તમે કહેતા હતા ને કે હા મારા ભાઈબંધ છે, એની બેન છે, તો પછી હું ક્યાંથી વાત અકાવું? એ અશોક કરતાં થોડીક મોટી છે,
તો અશોક ત્યાં કંઈ હા ન પાડે. બરાબર. પણ સારું, હવે તમે કીધું છે ને તો હું વાત કરીશ મારા પિયરે જઈને કે મારા દીરનું કરવાનું છે. તો જીત, શું થાય છે? આ છાતીમાં દુખાવો ઉપડ્યો હે. એટલે શું? એક મિનિટ, ના બોક્સમાં ગોળી છે ને હું લઈ આવું છું. કદાચ એસિડિટીનો દુખતું હશે છાતીમાં. દુખાવો ઉપડ્યો છે બહુ. જીત, તમે ચિંતા ન કરો ને, તમને કંઈ નહીં થાય. અશોકભાઈ, અશોકભાઈ, જલ્દી આવો, તમારા ભાઈને છાતીમાં દુખે છે. અશોકભાઈ, કંઈ નહીં થાય હમણાં. ભાભી, અશોકભાઈ, મોટા ભાઈ. તમારા ભાઈને છાતીમાં દુખે છે. એમ્બ્યુલન્સને ફોન કરો ને. જીત, કાંઈ નહીં થાય. ફોન કરો ને અશોકભાઈ, જલ્દીથી. તમને કાંઈ નહીં થાય. નેટવર્ક નથી આવતું. તો તમે ગમે તેમ કરો અશોકભાઈ, બહાર જઈને ફોન કરો. પણ કરું છું. જીત, કાંઈ નહીં થાય. અશોકભાઈ એમ્બ્યુલન્સ વાળાને ફોન કરે છે. હમણાં થઈ જશે. હા, નેટવર્ક નથી આવતું. હવે શું કરવું? મારા ભાઈનું શું થાય? અશોક, હા હા, તમારો ફોન આપો ને, નેટવર્ક પકડાતું હોય તો. કેમ શું થયું પણ? તો જીતભાઈને દુખાવો ઉપડ્યો છે. મોટા ભાઈને હા, એટેકની અસર હોય ને એવું લાગે છે. શું વાત કરે છે? તો એમ્બ્યુલન્સને નથી, ટાવર એક કામ કર, તું એક કામ કર, તું મોટા ભાઈને લઈ આવ, હું મારી ગાડી લઈને આવું છું. આમાં એમ્બ્યુલન્સની વાટ ના જોવાની હોય. તમારી ગાડી. હા હા, તું જા, હું આવું છું. જા ફટાફટ લઈને આવજા એને. ભગવાન કરે ને તમારા ભાઈને જલ્દી સારું થઈ જાય. હવે તમે ચિંતા નહીં કરો. ડૉક્ટરે કહ્યું છે ને કે કંઈ પ્રોબ્લેમ નથી, થઈ જશે સારું. શા માટે ચિંતા કરો છો? રાજભાઈ, તમારા ભાઈનું પણ શું કહેવું મારે? જ્યારે શરીરમાં ઓછું દર્દ થાય ને ત્યારે કહેતા જ નથી, અને આ વધારે થઈ ગયું ને ત્યારે જુઓ બધાને ઉપાધિમાં નાખી દીધા. હવે તમે તો જાણો છો ને એના સ્વભાવને. એનો સ્વભાવ પહેલેથી જ આવો છે. પણ તમે ફિકર નહીં કરો, ડૉક્ટર સાથે મારી વાત થઈ છે. એને કહ્યું છે કે એવી કાંઈ જરૂર નથી, આ નોર્મલ અસર છે ખાલી. એવું વધારે હોત તો સ્પ્રિંગ બેહાડી દેત, પણ એવી કાંઈ જરૂર નથી. દવાથી બધું સારું થઈ જશે. કેટલી વાર કીધું છે તમારા ભાઈને કે કોઈ પણ વાત મૂંઝવણ થતી હોય ને તો મારી સાથે એ વાતને શેર કરો. પણ એ પોતે મૂંઝાઈને ખબર નહીં કેટલો ગુસ્સો કરે છે ને આના કારણે જ થયું છે. પણ શું કાંઈ ઘરમાં પ્રોબ્લેમ ચાલી રહ્યો છે કે મારા ભાઈને શેનું ટેન્શન છે તે ચિંતા કર્યા કરે? કંઈ ખબર નથી પડતી. પણ જ્યારે પણ જોઈએ ને રાજભાઈ, તમારું નામ તમારા ભાઈની સામે લઉં ને તો ખબર નહીં એમનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી જાય છે. તો પણ શું કામ લ્યો છો ભાભી મારું નામ? શા માટે લ્યો છો? તમે જાણો છો ને એને કે એને મારી સાથે નથી ફાવતું, તો શા માટે મારું નામ તમારે લેવું જોઈએ? તમારે લોકોએ આ તમારા ઘરમાં અમારા નામની ચર્ચા કરવાની જ નહીં. રાજભાઈ, તમને શું લાગે છે કે તમારા ભાઈ જેવો મારો સ્વભાવ છે? કઠણ દિલની છું. ગમે એમ તો કુટુંબની આગળ કોઈ ન આવે. ગમે એમ તો તમે ને તમારા ભાઈ એક લોહી જ છો ને, એક કુળના જ છો ને. હા ભાભી, એ તો હું જાણું છું, તમે જાણો છો અને સમજો છો. પણ મોટા ભાઈ એ નથી સમજતા. નાની એવી બાબતને એને ક્યાંની ક્યાં લઈને આ ઘરમાં વિખવાદ પાડી દીધા. નથી ખબર પડતી કે સગા કાકા દાદાના ભાઈઓ છીએ. લાગે છે કે આમ વર્ષોથી એકબીજાના દુશ્મન ના હોય એવું થવા મળ્યું છે. જો રાજભાઈ, અશોકભાઈના એક ફોન કરે છે, તમે ન આવ્યા હોત ને તો ખબર નહીં કાલ સવારનો સૂરજ તમારો ભાઈ ના ના જોઈ શકે. એવું નહીં બોલો. ગમે એમ તો તે તમે મારા પોતાના છો. કહેવાય ને કે જ્યારે જરૂર પડે ને ત્યારે લોહીને જ
લોહીનું દાજે પોતાના હોય ને એ ખરા સમયે પોતાના જ કામ આવે, પારકા કામ નથી આવતા. આ વાત તો મેં ઘણી વખત તમારા ભાઈને પણ કહી છે કે માણસને એવું અભિમાન હોય ને કે ક્યારેય મને કોઈની જરૂર નહીં પડે, એ માણસે ચપટી ધૂળની પણ ક્યારેક જરૂર પડતી હોય છે. હા ભાભી, તમારી વાત 100%ની છે. સાચું કહું ને તો મને પણ ઘણીવાર એવું થાય કે હું તમારા ઘરે આવું, બધા સાથે હસીને પહેલાં રહેતા હતા એવી રીતે રહું, પણ અમારા ભાઈના સ્વભાવને લીધે હું ત્યાં નથી આવી શકતો. અને જુઓ, અહીંયા હોસ્પિટલ હું એને લાવ્યો છું ને એ વાત તમે એને નહીં કરતા, નહીંતર પાછા ગુસ્સો કરશે અને એની તબિયત વધારે બગડશે. શું કામ ગુસ્સો કરે? એમને જીવન દાન દેવા વાળા તો તમે જ છો ને. તમે જો સમયસર ન આવ્યા હોત ને તેમને કેવી રીતે સારું થાત? જો ભાભી, હું જાણું છું, પણ હું નથી માનતો કે આ વાત એને કરવી જોઈએ. તમને ખબર છે, એને મારું નામ લેશો તો પણ એ ચીડાશે, અને એમાં જો એ કહેશે કે હું એને અહીંયા મૂકી ગયો છું તો એ નાહકના વધારે પાછા રાડો નાખશે અને એની તબિયત પર અસર પડશે. એટલા માટે હું તો ના પાડું છું. સાચું કહું ને ભાભી, તો આજે મને પણ એવું થયું કે હું મારા ભાઈ સાથે વાત કરું, પણ મારી હિંમત જ ના ચાલે. મેં વિચાર્યું કે એક તો એના મનમાં મારી જરા પણ ઇજ્જત નથી, અને હું એની સામે જઈશ ને તો એ વધારે કંઈક બોલશે તો મારા આત્માને દુઃખ થશે. એટલે પછી હું ત્યાં મૂકીને જ અહીંયા આવતો રહ્યો. રાજભાઈ, તમે લોકો તો કાકા દાદાના ભાઈઓ છો અને અમે બે ભાઈઓ વાડાની છીએ. છતાં પણ જો અમે એ વાતને લઈને મતતા હોય કે તમે બંને ભાઈઓ ભેગા થઈ જાઓ, તો તમને ખબર છે કે અમે કેટલી મહેનત કરતા હોઈએ છીએ કે બંને ભાઈઓને ભેગા કરવાની. એ તો મને ખબર જ છે કે તમે લોકો પરિવારને એક તાતને બાંધીને રાખવા માગો છો, પણ કહેવાય ને કે કેરીની પેટી હોય ને એમાં 100 કેરી હોય. જો એકાદ કેરી બગડી જાય ને તો એ બધી કેરીઓને ખરાબ કરી નાખે. આપણા કુટુંબમાં આવી રીતે જ સડો પડી ગયો છે ભાભી. જ્યાં સુધી મારા ભાઈના મનમાંથી આ વાત નીકળશે નહીં ને ત્યાં સુધી આનું નિવારણ કરવું પણ અશક્ય છે. જો ભાભી, હવે મારા ભાઈને ખબર પડે ને એ પહેલાં હું જાઉં છું ઘરે. કંઈ કામ હોય ને તો 2 ધડક મને ફોન કરી દેજો, હું આવી જઈશ. અને બની શકે તો મારા ભાઈને ના કહેતા પ્લીઝ. ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવી ગયા? કેમ છે મોટા ભાઈને? સારું છે હવે? હા, અત્યારે તો સારું છે, હોસ્પિટલ જ છે. તો સારું, બિચારાને સારું હોય ને તો મેં તો માતાજીને બી દેવા મહિના હતા કે ભાઈને સારું થઈ જાય ને તો. આ ડૉક્ટરે શું કીધું? ડૉક્ટરે કહ્યું છે કે એટલી બધી તકલીફ કંઈ નથી, નોર્મલ અસર છે, દવાથી રિકવરી આવી જશે, ઓપરેશન કરવાની જરૂર નહીં પડે. એટલે મારા જીવને શાંતિ થઈ. તમારા જીવને શાંતિ શેની? તમને તમારા મોટા ભાઈ જરાય ગમતા જ નથી. એ જીવે કે મરે તમને શું ફરક પડે? જો જ્યારે ગુસ્સામાં હોય ને ત્યારે બધું બોલતા હોય. એનો મતલબ એવો નથી કે એના પ્રત્યે મને લાગણી ના હોય. ગમે એમ તોય તે મારા મોટા બાપાનો દીકરો છે, તો મને થોડુંક દુઃખ તો થાય જ ને. અચ્છા, એટલે જે મારે તમારા મોઢામાંથી કાઢવું હતું એ બહાર આવી ગયું, એટલે તમને પણ પ્રેમ છે જેમ ને, તો પછી તમે આવતા શું કામ રહ્યા? ત્યારે આવો તો મોટા ભાઈ આગળ. તને તો ખબર છે ને કે એ ઘરમાં ખાલી ભાભી કે અશોક મારું નામ પણ લઈને તો મોટા ભાઈ ગુસ્સે થઈ જાય છે. તો મને ત્યાં જોવે તો શું થાય? હજી એ ભાનમાં નહોતા આવ્યા ને એ પહેલાં જ હું ભાભીને મળીને આવતો રહ્યો. કંઈ ના થાય. દવાખાના એવી વસ્તુ છે કે હારાની ગમે એટલી વર્ષો જૂની દુશ્મની હોય ને તો પણ એ દવાખાનામાં ભૂલાઈ જાય. હું તો રાત તમને એમ કહું છું કે શું કામ તમે એકાબીજા ભાઈઓ મનમાં વેરઝેર રાખીને બેઠા છો? સમાધાન કરી નાખો ને, અને જેમ પહેલાં રહેતે એમ જોડે રહેવા માંડો ને. તને શું લાગે છે કે મારા મનમાં વેરઝેર છે? જો મારા મનમાં ઝેર ભર્યું હોત ને તો હું એને દવાખાને જ ના લઈ ગયો હોત. મને બધી ખબર છે કે મારે કોની સાથે કેવી રીતે વર્તન કરવું, પણ આ તો સંજોગો જ એવા ઊભા થયા ને એટલે આ બધું થયું. બાકી મોટા ભાઈને તકલીફ થઈ તો દુઃખ મને પણ થયું, એટલે તો હું એને દવાખાને લઈ ગયો હતો. તો પછી ભૂલી જાઓ ને બધું.
જે થઈ ગયું જવા દો. ચાલો, હું તો એમ કહું છું કે અત્યારે આપણે બે જઈએ મોટા ભાઈ પાસે અને ખબર પૂછીએ. શું ખબર, કદાચ મોટા ભાઈ માફ પણ કરી દેશે. અને વડીલનો હાથ છે ને હંમેશા આશીર્વાદ દેવા માટે અને માફ કરવા માટે જ હોય છે. ના, અત્યારે જવાની જરૂર નથી. આ સમય યોગ્ય નથી. અત્યારે જઈશું ને જો મોટા ભાઈના મનમાં હજી વાત રહેશે ને તો લઈને કંઈક બોલ છે તો પાછી એની તબિયત ઉપર અસર પડશે. અત્યારે નહીં, આ થોડોક સમય જવા દે, પછી આપણે જઈશું. હવે તું જેમ કહે છે ને એમ જ કરીશું. મારે તો સમાધાન કરવું જ છે, પણ મોટા ભાઈ છે ને કોઈ વાતમાં સમજતા નથી. હા, બુદ્ધિ આવી હો મારા ઘરવાળામાં રહીને બુદ્ધિ તો થોડી ઘણી આવી જ. હા, તમારી અંદર મગજ નામની વસ્તુ જ છે. હવે તમે મારી વાત તો માનશો બે? જો મારે મગજ છે જ. ખબર છે. અત્યાર સુધી ખાલી નામ લેતી ને ખબર પૂછવા જવાનું કહેતી ને તો પણ ખબર છે ને શું કરતા એ? એવું ન હોય. માણસનું મગજ ઠેકાણે ના હોય ને ત્યારે બધું ગુસ્સામાં બોલતો હોય, પણ એનો મતલબ એવો થોડો હોય કે એકબીજા તકલીફમાં હોય તો પોતાના હોય કોઈ કામ ના આવે તો એ પરિવાર છે કામ. ઠેકાણે આવે ને ના હોય ઠેકાણે ક્યાંથી આવતો તો. હવે તું છે ને ટોના મારવાનું બંધ કરી દે. મારે સાંભળી ગયા? બધું મને સંભળાય છે. હા, જેવા કાન ભગવાને તે જ આપ્યા એવા મગજ તે જ આપ્યો જ ને તો સારું હતું તમને. પણ એ તો શૂન્ય થઈ ગયું, શૂન્ય. મગજ મારો તેજ જ છે, હજી તે જોયું છે નથી. ને એ બ્લોક થઈ ગઈ છે, બીજું કાંઈ નહીં હોય. તો સાથે સાથે મારું પણ ઓપરેશન કરાવી નાખીએ. મગજ ખુલી જાય પછી ખબર પડશે કે ગુસ્સો કોને કહેવાય. આ તો જે તમે શાંત બેઠો છો ને એનો મતલબ એવો નહીં સમજતી કે મને ગુસ્સો નથી આવતો. જ્યારે મને ગુસ્સો આવે છે ને ત્યારે, કારણ કે આપણે જોયું ના હોય એટલે આપણને ખબર ના હોય કે માણસનો ગુસ્સો શું કહેવાય. કરો છો એ ગુસ્સો? સમય આવે એ પણ થશે. હવે હાથ પગ મોઢું ધોવો અને જમવા બેહો કે ભૂખ નથી લાગી. હાથ આમ મોટા ભાઈને મોઢું જોયું હોય છે એટલે આમ પેટ ભરાઈ ગયું હોય છે ને. ચાલ જમવાનું કર, જમવાનું કર ચાલ. મારા પ્રેમથી ના બોલાવે કે પ્રેમથી મજાક એ ના કરે. એ ભગવાન. મોટા ભાઈ જુઓ, આ ડૉક્ટરે જે દવા આપી છે ને એ દવા ઉપર ટાઈમ હોતો લખેલો છે, એટલે ટાઈમે દવા લઈ લેવાની. એ મને નહીં, એ આ તારી ભાભીને કે એમાં જે ટાઈમ લખો છે ને ટાઈમ ટુ ટાઈમ મને દવા પાય. એને હું કહીને તો તમે એમ કહો કે એ ભાઈ નથી પીવી. 2 દી પીવો પછી તમે ના પાડશો, એટલે આ વસ્તુ છે ને નહીં, આમાં જે જ નહીં કરતા કઈ. સારું થઈ જાય પછી થોડી પીવાની હોય. એવું ન હોય. આ ડોક્ટરે જેટલા સમયનો કોર્સ કીધો હોય ને દવાનો એટલો સમય પૂરો કરવો પડે. હવે નકર આ પાછું ઉટલો મારે. એને પૈસા રળવા હોય એટલે કહેતા હોય લે કરો વાત. જેટલા સમય દવા ચાલુ રાખો તે બાને એટલી દવા વેચાય. જો અશોકભાઈ, તમારા ભાઈની વાત આવીને આવી જ હોય. ડોક્ટર કે ગાંડા થઈ ગયા છે હે કે આપણને આટલો કોર્સ કરવાનો કે દવાનો? એને એમ કે મારો દર્દી ક્યારેય પાછો દુઃખી ન થવો જોઈએ, અને પાછું વધારે દુઃખ થશે ને તો પછી ખબર છે ને. અરે ડોક્ટરના મનમાં એમ હોય કે મારો દર્દી વધારે દુઃખી ન થવો જોઈએ, તો પછી ડોક્ટરો રળે ક્યાંથી? ડોક્ટરોના મનમાં હંમેશા એક જ વિચાર હોય કે આ દર્દી જલ્દી પાછો બીમાર પડે, પાછો જલ્દી આવે. જીત એવું ન હોય. આ તમે જે વિચારો છો ને એ બધું નકારાત્મક છે. ક્યારેક પોઝિટિવ વિચારો. હા બાપા, હા, ટાઈમ ટુ ટાઈમ પી લે હા બસ. બસ. પણ હવે તો થોડું સારું લાગે છે ને. સારું છે, અત્યારે થોડી ઘણી શક્તિ છે, બાકી સારું છે. તો ઓલી લીલું પેકેટ છે ને એમાંથી એક ટીકડી પી લીજો. અત્યારે એક કે નથી પીવું મારે. લે દવાઓ પી. જોવો તો હજી સમજાવ્યા, હજી તમને સમજાવ્યા છે ત્યાં તમે હવે ના પાડો છો. અરે પણ બપોરે ખાઈને પછી પીવાની છે ને બધી તે ભેળી પી લઈશ. કહું છું કે જે શરીરમાં થોડોક દુખાવો હોય ને ત્યારે દવાખાને જઈ આવાય. આ કેટલું બધું થઈ ગયું, ત્યાં સુધી અમને કાંઈ કીધું જ નહીં. એમ તો સવારનો થોડું દુખતું હતું, પણ આ તો મેં કીધું કે ગેસ વેસનું દુખતું હશે. પણ આ તો અચાનક પછી દુખાવો ઉપડ્યો ને આ બધું થયું. પહેલેથી તમારી એવી જ ટેવ છે ને, અને થોડુંક થાય ને ત્યારે કોઈ દી નથી કહેતા, પછી આવી રીતના ઉપાધિમાં મૂકી દો છો. અને આ બધું છે ને ટેન્શનના હિસાબે થાય છે, બરોબર? એટલે હવે તમારે છે ને કાંઈ ટેન્શન નથી લેવાનું. હું કહું? અરે ભાઈ, મારે હેનું ટેન્શન? મને તો એક જ ટેન્શન છે, આ તારા લગ્નનું. બાકી મને એક ટેન્શન નથી. મારા લગ્નનું ટેન્શન તમે નહીં લેતા, એ બધું થઈ જાય. ટાઈમ આવે ને એટલે બધું થઈ જાય. ભાભી યારે સમજાવો ને મારા ભાઈને. તમે તો એવી વાતો કરો છો કે અશોકભાઈ આટલું કોઈ જોણ જોવાનું કંઈ કરતા જ નથી. આ દર વખતે જોણ જોયા છે, પણ જવાબ હું આવે? સામે વાળાનો હા આવે, પણ આ તમારા ભાઈ અત્યાર સુધી ક્યારે હા નથી પાડી. હા, એ તો વાત છે કે ક્યાંય આ નથી પાડતો.
આમ નામ છે ને ભાઈ વાટ જોવામાં ને જોવામાં પછી હારા હારા વ્યાજ આવે ને પછી રહી જાય બીજ વાર ને ત્રીજ વાર એ બધા આવશે ભાગમાં જવો આંગળીએ લઈને આવશે. મારી વાત સાંભળો, તમને આજ ઉપાધિ છે ને કાંઈ વાંધો નહીં. હવે તમે કહો ને ત્યાં હું હા પાડી દઈ. મને એક વાત કહેતું. હા હા હા, જ્યારે મને દુખાવો ચાલુ થયો હા ત્યારે તું એમ્બ્યુલન્સ વાળાને ફોન કરતો હતો, હા હા પણ આ રાજની ગાડીમાં મને લઈ ગયો તો ને. હા ના ના હા શું બોલ. હા હા જો ખોટું બોલવાની જરૂર નથી. ના ના હું ત્યારે થોડો ભાનમાં હતો, મેં રાજને જોયો હતો, ગાડી એ જ હાંકતો હતો. અરે એ તમારો વેમ હશે, એવું કાંઈ નહોતું મોટા ભાઈ. હા શું બોલ. હા આન ફો નથી કરવું. રાજ હતો ને હા 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 અમને એમ કે તમને ખ્યાલ જ નહીં હોય કે રાજભાઈ તમને લઈને હોસ્પિટલ આવ્યા. તને હું લઈ ગયો? હું મરી ગયો તો એવું કેમ બોલો છો? ભાનમાં જ હતો. એટલું બધું કઈ હજી બે ભાનનો તો થઈ ગયો. પણ સાચું કહું ને, તમે જેટલો નફરત કરો છો ને રાજભાઈ પ્રત્યે, એનાથી ડબલ તો રાજભાઈ તમને પ્રેમ કરે છે. ભલે તમારા કાકાનો દીકરો રહ્યો, પણ જો આવા સમયે જો એ ન આવ્યો હોત ને તો આપણે અત્યારે સાથે ન બેઠા હોત. અશોકભાઈના એક ફોન કરવાથી રાજભાઈ તરત હાજર થઈ ગયા. બોલાય તો એને ફોન કરીને બોલાવ. સવો મારી વાત સાંભળો. હવે એ તમ તારે નહીં અહીંયા આવે બસ. પણ તમે આવું કરો માં. તને કીધું ને નહીં ફોન કરે ને જીત, મારે જીત, આપણા ઘર માટે એને સારું જ કર્યું છે ને. હા, એવું. તમે પાછા એને બોલાવીને શું કામ તમે આ બધું બગાડો છો? પાછું મળવું છે મારે એને. મળવું છે. હા જો રહેવા દો ને. તમારી તબિયત નથી સારી, એકદમ સાજા થઈ જાવ ને પછી તમે ને રાજભાઈ મળી લેજો. બસ એક કામ કર, હા આ તું ફોન કરીશ ને તો એ તને ફોનમાં જવાબ નહીં આપે ને તારો ફોન નહીં ઉપડે. જા તું જા એને ઘેરે અને એને લઈને આવજા. પણ અશોકભાઈ, મોટા ભાઈ જા. જાઉં છું પણ જો એને એ આવે ને તો ઝઘડો નહીં કરતા. જૂનો ડ્રેસ પાછો પહેરી જૂનો હજી તો હમણાં જ લીધો, બીજી વખત પહેર્યો. પણ જોયો કેવો થઈ ગયો છે. કાપડ લેવાની ખબર પડે નહીં ને એ ગંદુ કાપડ તો લઈ મને લે. ખબર છે કાપડ ચડી ગયું. હા, અશોકભાઈ રાજભાઈ આવો આવો. તું અહીંયા કઈ કામ હતું? મોટા ભાઈની તબિયત તો સારી છે ને? ભાઈને કેમ છે? સારું છે હવે? સારું છે પણ 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 શું શું કઈ થયું છે? શું થયું છે? એમાં એવું છે કે હા, બોલ ને જલ્દી. હું એણે તમને ત્યાં બોલાવ્યા છે અને ઈ એમ કહેતા હતા કે એ મને એ કે હોસ્પિટલ લઈ ગયો હતો ને એટલે એને હું એમ કહું જો એ કાંઈ કહે ને એ તો તમે છે ને બધું સાંભળી લેજો. આવી રીતે મનમાં ઝેર નહીં રાખતા. હવે એટલી બધી તમને લાગણી તો છે એટલે અરે કેવી વાત કરે છે. મારા મનમાં એના પ્રત્યે કોઈ ઝેર નથી. અને જો મને લાગણી ના હોત ને તો હું હોસ્પિટલ એને લઈને જ ના આવ્યો હોત. અને બીજી વાત એ, મેં તમને લોકોને ના પાડી હતી કે મોટા ભાઈને આ વાતની જાણ નહીં કરતા કે હું એને હોસ્પિટલ લઈ ગયો. તો તમે શું કામ કીધું? અને ભાભીને પણ હું ના કહીને જ આવ્યો. મેં નથી કીધું કે નથી, આ ભાભીએ કીધું. તો એને ખબર કેવી રીતે પડી? અને હા પણ મને કહે છે કે મોટા ભાઈની ખબર કાઢવા જાઓ, પણ મેં ના પાડી એને. નહીં ત્યાં નહીં આવતા, ખબર કાઢવા તો આવતા જ નહીં. એ એમ કહેતા હતા કે મને એ કે એમ્બ્યુલન્સમાં નહીં કે રાજની ગાડીમાં હોસ્પિટલ લઈ ગયા હતા ને એટલે મેં તો પહેલાં ના પાડી કે તું છે ને ખોટું બોલમાં એ કે હું એટલો તો ભાનમાં હતો જ કે મને ખબર પડે કે મને કોણ લઈ જાય છે. હવે જો તમને બોલાવ્યા છે તો મને એમ છે કે ફરી પાછો ક્યાંક મોટો ઝઘડો ન થાય. જો અશોકભાઈ તમે આટલું બધું ટેન્શન ના લો. અને રાજ, મોટા ભાઈએ બોલાવ્યા તો જી આવો ને, માફી પણ તાતે માગી લેજો. હવે તમને એનાથી પ્રેમ છે, તમને લાગણી છે તો જતું કરી દો ને સંબંધમાં. અરે મને કંઈ વાંધો નથી. ભાઈ કહે છે તો હું એના પગમાં પડી જઈશ. મારાથી મોટા છે, વડીલ છે મારા, હું કાંઈ નીચો નહીં થઈ જાઉં. પણ તને ખબર છે હું જેવો સામે આવીશ ને તો એ ગુસ્સો કરશે અને એની
કઈ નહીં, હા. ગુસ્સો કરશે, વધી વધીને બે લાફા મારશે, બીજું શું કરશે? અરે વાત મારવાની નથી, મને કોઈ પ્રોબ્લેમ નથી, પણ એની તબિયત ખરાબ છે, ગુસ્સો કરશે ને તો એના હાર્ટ ઉપર અસર થશે, બીજો કે મને ડર નથી. અને ભાભી ઈ એકલા આવશે ને તો ખબર નહીં શું થાય કરતાં તમે હોતી આવજો તો આ મોટા ભાઈને તમે શાંત પાડી શકો. કદાચ તમને જોઈને એ શાંત પડી જાય. જે વાતનો ડર હતો ને એ થઈ. મારે આ વાતની જાણ એને થવા જ નહોતી દેવી. પણ હવે ભગવાન જે પણ કંઈ કરે ને એ સારા માટે જ કરે. મને એટલી ખબર પડે છે, કદાચ જાણ થઈ ગઈ ને તેમાં આપણા બધાનો પણ કંઈ ફાયદો હશે. ફાયદો હોય તો કંઈ વાંધો નથી, પણ આનાથી મોટું નુકસાન પણ થઈ શકે છે કે એના મગજની હજી તને નથી ખબર. જેટલા અમે એને ઓળખીએ છીએ ને એટલી તું ઓળખતી નથી. એક વાત એના મનમાં ઘર કરી જાય છે ને તો એ જીવે ને ત્યાં સુધી એના મગજમાંથી એ વાત નીકળતી નથી. અને મારા પ્રત્યે મારું તો નામ સાંભળતાની સાથે જ એક ક્રોધે ભરાઈ જાય છે. એ જ વાતનો ડર છે મને, કંઈક ગુસ્સો કરશે ને કંઈક ઊંચ નીચ થશે ને તો બિચારા ભાભીનું શું થશે એ જ વિચારી રહ્યો છું. એટલે હું એની સામે નહોતો ગયો, હોસ્પિટલથી એને મળ્યા વગરનો જ આવી ગયો હતો. કંઈ નહીં, હવે મોટા ભાઈએ બોલાવ્યો છે તો એનો સામનો તો કરવો જ પડશે, બીજું શું કરી શકાય. જો તો પણ સામનો કરો તો પ્રેમથી સામનો કરજો. એના મનમાં જે ઝેર છે એ ઓકાવી નાખો ને રાજભાઈ. કારણ કે જો અત્યારે એ બોલશે તો મને ખબર છે કે હું તમારો સ્વભાવ પણ જાણું છું કે તમે કાંઈ બોલા વગર નહીં રહ્યો. પણ જો ઝઘડો થાય ને તો ખબર નહીં હવે શું થાય. જો તું ચિંતા નહીં, મને ખબર પડે છે કે મારે ક્યારે બોલવું ને ક્યારે નહીં. કદાચ અત્યારે મોટા ભાઈ ગમે એટલું બોલે ને તો હું એની સામે એક શબ્દ પણ નહીં બોલું, એની તો ફિકર નહીં કરું. તો એ જ વાત તમે થોડા ટાઈમ પહેલાં મગજમાં લીધી હોત તો, ત્યારે તમે સામું કંઈ ના બોલ્યા હોત તો આજે આ દિવસ જ ના હોત. એ સમય સંજોગ એવા ઊભા થાય ને એટલે માણસથી બોલાઈ જાય, કોઈને બોલવું ના હોય. એ સમયે બધાની વચ્ચે મોટા ભાઈએ એવું કર્યું ને એટલે મારાથી બોલાઈ ગયું તો હું બોલી ગયો. પછી ઘણીવાર મેં એને કહ્યું પણ એ વાત ના માને તો હું શું કરું, તું જ કે. હવે ઠીક છે, શું કરીશું? સારું ચાલ આપણે જઈએ. એક કામ કરો, પહેલા અશોકભાઈને જવા દો, હા, થોડી વાર પછી તમે આપણે પછી જશું. આવજો. હું પેલા ના પાડે કે ઈ નથી આવ્યા ને ઈ જો એમ કે તો હું ત્યાં જાય કે ઈ કાંઈ બોલે ને પછી તમે આવજો. હા ઠીક છે, જા. હા, તમે દરવાજે ઊભા રહેજો. ભગવાન હવે થાય ઈ ખરું. જુઓ, મોટા ભાઈ કંઈ બોલે ને તો ચૂપચાપ મૂંગા મોઢે સાંભળી લેજો, ઝઘડો કરીને ના આવતા. ઠીક છે, તું પણ સાથે ચાલ. હા, એ તો હું આવું જ છું, આમ પણ તમને એકલા જવા નહીં દેવાય. ઠીક છે, ચાલ. આ લ્યો, આ બુસ્કોટ પહેરી લ્યો. કદાચ કોઈ ખબર કાઢવા આવે ને તો સારું ન લાગે. લ્યો હવે હવે બરાબર. ઊંચી પાછું. કાંઈ વાંધો નહીં, થોડા દિવસ જાય ને તો ભગવાન બધું ઠીક કરી દે. પણ રાજભાઈ તમારી સામે આવશે તો ખરા ને? આવવા તો દે ને એકવાર. આવે તો હું એને કહું. શું રાજભાઈની સામે તમે? અશોકભાઈ ક્યાં છે રાજ? ક્યાં છે? આવે છે. કહું છું તમે એની સામે કંઈ બોલતા નહીં હો, કેમ બસ. કે મારે હું બોલવું ને હું નહીં એ હવે તમારે બેને છે ને મને શિખામણ દેવાની જરૂર નથી હો. શિખામણની સવાલ નથી, પણ આવી પરિસ્થિતિમાં તમે જો ગુસ્સો કરશો ને તો પાછું લેના દેના પડી જશે. કેવી પરિસ્થિતિ? શું વાંધો છે મને? મરી ગયો છું હું? જીવું છું ને? પણ જો મોટા ભાઈ મારી વાત સાંભળો તો હું એને માંડ કરીને લાવ્યો છું અહીંયા. છે ક્યાં? હમણાં આવે છે. ફટાફટ ફોન કર. હા, કેટલે પહોંચ્યો? હા, હા. રાજભાઈ સીના
આવો બેહો. ઊભો થા, હે ઊભો થા ત્યાંથી, પણ મોટા ભાઈ ઊભો થઈ જા, આમ, બે. જો મોટા ભાઈ આમ કહું છું. તને શું લાગ્યું? તું મને હોસ્પિટલે લઈ ગયો, મારો જીવ બચાવ્યો, જો આ બધું કરીને તું મહાન થવા માંગતો હતો? હે? મોટા ભાઈ મેં તને કેટલી વાર કીધું હતું કે હું મરવા પડું તોય તારે મારી સામું નહીં આવવાનું, મારી મદદ નહીં કરવાની. તેમ છતાં પણ મોટા ભાઈ તું મને હોસ્પિટલ લઈ ગયો. તો મોટા ભાઈ એ સમયે અશોક ચિંતામાં હતો અને એમ્બ્યુલન્સને ફોન લાગતો ન હતો, તો હું મારી ગાડી લઈને તમને મૂકી ગયો. તો એમાં શું થઈ ગયું? જો ગમે એમ તો તમે અમારા પોતાના છો, તો મારી પણ ફરજ આવે ને કે તમને તકલીફ હોય તો હું મારી ફરજ બજાવું. તો બસ મેં ફક્ત ને ફક્ત મારી ફરજ બજાવી છે. હા મોટા ભાઈ, જે થઈ ગયું બધું જવા દો ને. મોટા ભાઈ એમ જો મારી વાત સાંભળો. તે દિવસે મતલબમાં હું એમ્બ્યુલન્સને ફોન કરતો હતો પણ ટાવર ન પકડાણો, એટલે પછી અને જીત, રાજભાઈ કે આપણા ઘર માટે ખોટું કર્યું છે. હા તમારું સારું જ કર્યું છે ને ભલું જ કર્યું છે ને. અને તને તો એમ હશે ને કે મોટા ભાઈને તો ક્યાં ભાન છે, બુદ્ધિ વગરનો છે. હે? અરે પણ નાના, હા, હું બુદ્ધિ વગરનો જ હતો. હા કારણ કે એક ભાઈનો પ્રેમ એક ભાઈ માટે આટલો હશે ને મેં નહોતું વિચાર્યું. હા આજ સુધી મેં તને જે કંઈ કીધું ને એ બદલ મને માફ કરી દેજો. અરે મોટા ભાઈ, હા તમે શું કરી રહ્યા છો? આજે મને સમજણ પડી કે લોહી હંમેશા લોહીનું જ રહે, પારકા લોકો હંમેશા પારકા હોય. આજે તારા અને મારા વિશે કદાચ ગમે એટલું થઈ ગયું, મેં તને ન બોલવાના વેણ બોલ્યા, તને ન કહેવાનું કીધું, અરે તારું મોઢું જોવા પણ હું રાજી નહોતો, તેમ છતાં પણ મારા ઉપર આવી પડેલી આફત ખાલી સાંભળીને તું દોડતો દોડતો આવી ગયો ને મને હોસ્પિટલે લઈ ગયો. જુઓ મોટા ભાઈ, માફી તમારે ન માગવાની હોય. હું નાનો છું અને ભૂલ તો મારી પણ છે ને કે તમે વડીલ હોવા છતાં હું તમારી સામે પણ તે દિવસે જેમ તેમ બોલી ગયો હતો. મારે પણ સમજવું જોઈતું હતું. આજે તો સાચું કહું ને કે હું નક્કી કરીને જ આવ્યો હતો કે ગમે એમ થાય પણ હવે આ બોલા અહીંયા જ પૂરા કરી દેવા છે. સાચું કહું મોટા ભાઈ, હોસ્પિટલમાં મારે તમને મળવું જ હતું. તમને ગળે લગાવીને મારે માફી પણ માગવી હતી. અરે તો પછી આવ્યો કેમ નહીં? હું પણ તારી વાત જોઈને જ બેઠો, ક્યારે રાજ આવે, ક્યારે હું એને ગળે મળું. જુઓ મોટા ભાઈ, ત્યારે તમારી હાલત સારી નહોતી. મને એમ થયું કે હું તમારી સામે આવીશ ને તમે ફરી ગુસ્સો કરશો તો તમારી તબિયત ઉપર અસર પડશે, એટલા માટે જ તે હું મારા ભાભીને મળીને જતો રહ્યો હતો. સાચું કહું, જ્યારે તમને આ તકલીફ થઈ ને ત્યારે મને પણ બહુ દુઃખ થયું હતું. આ તો બિચારી મને કેટલા સમયથી કહેતી હતી કે તમે વેર ઝેર બધું ભૂલાવી દો. પણ કહેવાય ને કે અહમ માણસને છે ને ઝૂકવા નથી દેતો. સાચી વાત છે તારી. અમારો અહમ મને જ નડ્યો. હું ભૂલી ગયો હતો કે તું મારો ભાઈ છે, આપણે બધું એક જ લોહી છીએ. પણ બની શકે તો મને માફ કરી દેજે. બસ મોટા ભાઈ, હવે માફી માંગવાની કોઈ જરૂર નથી. જે થયું ને એ બધું અહીંયા જ ભૂલાવી દઈએ અને આજથી નવી જિંદગીની શરૂઆત કરી. બરાબર ને? હા, નાનપણ છે લે, આપણને કામ ન લાગે તો કોણ લાગે કામ? એ મોટા ભાઈ, જે થઈ ગયું એ બધી વાતને મનમાંથી કાઢી નાખો અને આપણું આ જે ઘર કુરુક્ષેત્રનું મેદાન હતું ને એને ગોકળિયું બનાવો. સાચી વાત છે રાજ. હા, તારા ભાઈને ગળે નહીં મળે.